હાલો મિત્રો, સીતારાम, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? હું પણ એકદમ મજામાં ને તમે એકદમ. તો ભૂંગળા તરું જ છું. અત્યારે બપોરના વાગી ગયા છે 12:30. તો અત્યારે રસોઈ બધી બનાવું છું ફટાફટ. તો પહેલાં ભૂંગળા તર નાખું ને પછી આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો એ બનાવી લઉં. તો કન્ટિન્યુ રીજો બધા મિત્રો. તો ભૂંગળા તરાઈ ગયા છે મિત્રો. સૌથી પહેલાં ભૂંગળા તર લીધા, ગપકાવે ખાઈ લીધા મિત્રો. ને એવું હે ને શાક વઘાર નાખું ફટાફટ, કારણ કે ટમેટાની ગ્રેવી કરી નાખી. ભીંડા મોરે નાખ્યા તમે જોઈ શકો છો. ભીંડાનું મસ્ત મજાનું શાક બનાવવાનું છે તો કન્ટિન્યુ રીજો. ભીંડાનું શાક દેખાડીને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કોઈ મિત્રો ભૂલતા નહીં હો ને કમેન્ટ કરજો. ભીંડાનું શાક બનાવવું છે મારે તો હમણાં ફટાફટ બનાવી નાખું. તમે આવજો બધા ખાવા. તો જો મિત્રો ભીંડાનું શાક બને છે તો હમણાં પહેલાં આપણે રાઈ નાખી દઈશું. જીરું નાખશું ને બે નાખવાનું છે મિત્રો. પહેલાં રાઈ જીરું થઈ જાય આપણી એટલે ભીંડા મસ્ત ધોઈ નાખ્યા છે મસ્ત મજાના, ને પહેલાં ધોઈ નાખ્યા હતા અને પાછા ધોઈ નાખવાના. એટલે આ લસણવાળી ચટણી છે એ ખાંડી નાખી છે મસ્ત મજાની. ને આમાં છે ને ટમેટાની ગ્રેવી કરી નાખી. આમ બધા ટમેટાની ગ્રેવી જ નાખીએ, કારણ કે ચડે નહીં ટમેટા હેરફા એટલી. તો હું કઈ રીતના બનાવું ને એ તમને દેખાડું છું. તમે કઈ રીતના બનાવો એ કોમેન્ટમાં મને કહેજો હો બધાય. તો હવે આપણે તેલ થઈ ગયું, તડતડ બંધ થઈ જાય તાર તો ભીંડા નાખશું હવે. પહેલાં લેપરા હોય ભીંડા એટલે હે ને, એમાં ભીંડા નાખીને ચોળવા દઉં. તો ભીંડા જો ચડે છે તેલમાં. હવે લીંબુ નાખવાનું છે બધુંય, એટલે લેપરું હોય ને ભીંડા એટલે હે ને લેપરાશ દૂર થઈ જાય આપણે લીંબુ નાખીએ એટલે. તો લીંબુ નાખી દઉં છું હું. સરખી રીતના હલાવવાનું બે લીંબુ નાખીને આવી રીતના. હમણાં જો આ મિક્સ થઈ જશે આ બધી છે ફીણા વરિયા લીંબુ નાખ્યું એટલે સારું એકદમ ચડવા દે ભીંડાનું શાક મિત્રો પહેલાં. ને પછી એમાં આપણે હળદરને નાખી દઉં છું અત્યારે. હળદર ને સ્વાદ અનુસાર નમક એ બેને પહેલાં મિક્સ કરી લઉં. પછી તેલમાં હરખું ચોળવવા દેવાનું છે આપણે ભીંડા સરખી રીતના. ગેસ ફૂલ કરી નાખી તો સરખી રીતના ચડે. ને ઢાંકણું ઢાંકી દઉં. તો મિત્રો જોવો એક સરખા ચડી ગયા ભીંડા આપણે. તો હવે આપણે છે ને એમાં ટમેટાની ગ્રેવી નાખવાની છે ભીંડાના શાકમાં. તો બધી ટમેટો પ્યુરી નાખી દઈએ આપણે મસ્ત મજાની. ટમેટા હમણાં બહુ સારા નહોતા આવતા મિત્રો. આ ઓલા આવે છે અંદરથી હીરું નીકળે, બહુ ઓલા હોય ને દેશી હોય ને એ સારા હોય ટમેટા. પણ અત્યારે મેં આ ટમેટાની ગ્રેવી મસ્ત મજાની કરી નાખી છે જોયું ભીંડાનું શાક માટે. આને થોડીક વાર ચડવા દઈશું આ ઢાંકણ ઢાંકીને તેલમાં. ને આ મેં લઈ લીધો છે 2 ચમચી જેટલો ચણાનો લોટ. એ નાખશું. એમાં થોડુંક પાણી નાખવાનું એટલે સરખો મિક્સ કરી ચણાનો લોટ આવી રીતના. એ પછી ભીંડાના શાકમાં એક હરખો કરી લઉં છું. તો જો આવી રીતના આપણે બેટર બનાવવાનું છે. ચણાનો 2 લોટ ચમચી નાખ્યો છે એને. તો એ હમણાં થોડીક વાર ચડી જાય ને આપણે ભીંડા, એમાં પછી આ ચણાનો લોટ ને આ મેં લસણવાળી ચટણી બનાવી છે એ નાખી દઈશું. તો આપણું શાક એકદમ મસ્ત મજાનું બનશે ભીંડાનું. તો જો મિત્રો આ રીતના ચડે છે ભીંડાનું શાક આપણે. તો હવે એમાં આપણે નાખશું આ
જે મેં બનાવ્યું છે 2 ચમચી ચણા લોટ ને થોડુંક પાણી નાખીને બેટર બનાવ્યું છે એ નાખવાનું છે. દહીં નાખે ઘણા મિત્રો, પણ મેં હે ને લીંબુ નાખ્યું એટલે આપણે દહીં નથી નાખતા. દહીંને છાશવાળી બનાવે ઘણા, તો અમે લીંબુ નાખીએ એટલે અમે આવી રીતના બનાવીએ ભીંડાનું શાક. તો આવી રીતના મસ્ત મજાનું મિક્સ કરી નાખવાનું એટલે ઘટ થઈ જાય એકદમ સરસ રીતના ભીંડાનું શાક. ને હવે આપણે નાખી દેવાનું છે લસણવાળી ચટણી. પાણી નાખ્યું છે મેં. તો લસણવાળી ચટણી નાખશું તો એની તો સુગંધ એક ઓર જ હોય. તો હવે આપણે મિક્સ કરી લઈશું સરસ રીતના ભીંડાનું શાક. તો મિત્રો ઘણા મને એમ કહેતા હોય કે બેન તમે કેમ નથી મમ્મીને હેલ્પ કરતા? આ શું છે? હું જ બનાવું છું મિત્રો બધી શાક રસોઈ. તો ભીંડાનું શાક આપણે હજી થોડું ચડવા દઈશું, થોડી ખાંડ નાખશું. થોડીક એક મેં ખાંડ નાખી છે. હવે આવી રીતના મિક્સ કરી લેશું બધું. ને બધા મસાલા એડ કરી દીધા મેં, ને થોડુંક પાણી નાખી દઉં છું એટલે ભીંડાનું શાક રેડી આપણું. તો પાણી નાખ્યું છે ને સરસ મિક્સ કરીને થોડી વાર ચડવા દેશું એટલે પછી આપણું ભીંડાનું શાક રેડી. ને મેં રોટલા બનાવવાના છે, તો હું ફટાફટ રોટલા બનાવી નાખું. થોડુંક એક નમક નાખું કારણ કે ઓછું હોય આપણામાં તો ન હોય, પણ શાકમાં ઓછું હોય મીઠું મિત્રો, થોડુંક ને થોડીક ચટણી. તો બધી જ સ્વાદ આવવો જોઈએ શાકમાં, એમને એમ તો ન સારું લાગે. તો થોડીક વાર ચડવા દેશું હવે ઢાંકણ ઢાંકીને, પછી શાક રેડી થઈ જાય ભીંડાનું. ઢાંકણ ઢાંકી દીધું ને પછી ચડવા દઉં છું. ને હવે મારે રોટલા બનાવવા છે. આ ઓલી સાઈડ મૂકી દઉં ને આ સાઈડ તાવડી માંડું. તો રોટલા ચાપડા બપોરા તૈયાર, તમે આવજો બધે ખાવા. તો મિત્રો શાક બની ગયું છે ભીંડાનું રેડી. શાક રેડી થઈ ગયું ને હવે હે ને તાવડી માંડીશ મિત્રો રોટલા કરવા હાટું. તો હું હે ને ફટાફટ રોટલા કરી નાખા. તમે આવી જાઓ બપોરા કરવા બધા મિત્રો અમારા ઘેર. ને આ ભીંડાનું શાક રેડી કરી નાખ્યું મેં, થઈ ગયું. તમે છેટ સુધી વિડીયો જોજો બધા મિત્રો, ભૂલી ન જતા. તો હું હવે હે ને ફટાફટ રોટલા કરી નાખા, પછી ખાવા બેસું. મમ્મી શણગાર કરે ભગવાનનો ને હું રસોઈ બનાવું છું. પછી બીજા મિત્રો એમ ન કહેતા બેન તમે શું કંઈ કામ નથી કરતા? તો હું આ શું કરું છું દેખાતું નથી મિત્રો તમને બધાને, રસોઈ જ બનાવું છું ફટાફટ. તો રસોઈ બની જાય એટલે જમી લઈએ, ભગવાનને ભોગ ધરાવીને, ગણેશજીને બધાને. તમે બધા જમવા પધારજો, પછી લાઈવ આવશું આપણે બપોરે. ને હસતા રહેજો બધા મિત્રો, એવી જ પ્રાર્થના ગણપતિ આગળ. ને આવી રોટલા કરી નાખું, ન તાવડી ભરી જાય તો મમ્મી મને ખીજાશે. તો ફટાફટ રોટલા બનાવી નાખું. તો મિત્રો હવે રોટલા બને છે. જો એક રોટલો મેં નાખી દીધો છે ને બીજા રોટલા બનાવવાના છે. તો ફટાફટ રોટલા બનાવી નાખું. જુઓ તમે ખાવા બધા. જો રોટલા બની જાય પછી ભગવાનને ભોગ લગાડી દઈએ ફટાફટ. ને રોટલો એકદમ મસ્ત મજાનો ચડે છે બાજરાનો રોટલો. તો ખાવા બધા પૂગી જાજો, કેમ કે આપણું સાદું ભોજન ને કોઈ ન પૂગે મિત્રો. ગમે એટલું બહારનું ખાઈએ પણ સાદું ભોજન સિવાય આપણે કંઈ મેળ ન આવે. એટલે રોટલો હવે ફટાફટ ચોળવી લઉં. આવજો બધા ખાવા. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, નાયક મોરયા, ગણપતિ વિનાયક મોરયા. તો જયેશભાઈ જો આજે છે ને ગણપતિને મસ્ત મજાના ફૂલથી ગોઠવે છે મિત્રો. તો અમારે ગણપતિ લાલ ફૂલ પ્રિય છે, તો લાલ ફૂલ લઈ આવ્યા છે. ચંપાના ફૂલ છે સફેદ. અહીંયાથી મંદિરને ગણપતિજીને તો લાલ ફૂલથી જ આપણે ડેકોરેશન કરે છે.
બીજું મસ્ત મજાને પેડા ચડાવી દીધા છે ગણપતિ મહારાજને. ઘરે જ બનાવ્યા છે થાબડી લઈને. અને આજનો પ્રસાદ બનાવ્યો છે આપણે શીરો, બનાવ્યો છે ફ્રૂટનો શીરો, ડ્રાય ફ્રૂટ નાખી બધું. જમજો શીરો પેડા ખાધો. અને અમારે ઓલો વા ગણેશજી છે 3 લાખ. અમારે આને તો આજે ટોપી પહેરાવી છે નાનકડા ગણપતિ, તો લાગે બહુ સુંદર, જોતા જ નજર ન હટે એવા. ને આઈ પણ બહુ સુંદર છે, ખુરશી ઉપર બિરાજમાન છે ગણેશા. ને આઈ પણ બહુ સુંદર છે, હાવ નાજુક છે આ ગણપતિ, કે હમણાં તેડે લેવાનું મન થાય એવા અસલ હે. જલ્દી ફૂલ ચડાવી દઈએ ગણેશજીને. અહીંયા હાલો તો ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. તો અમારે ગણેશજીને તો જો અહીંયા ફૂલ ચડાવી દઈએ આપણે. ગણેશજીને જો ફૂલ ચડાવ્યા છે મસ્ત મજાના, ચંપા અને લાલ બીજું ફૂલ. તો એવી જ રીતના મસ્ત લાગે છે ગણેશજી. હવે આરતી કરી લેશું. આરતીની તૈયારી થઈ ગઈ છે. અને આ પ્રસાદ છે, પ્રસાદી છે ગણેશજીની. આજે ધરવામાં આવી છે, આ પેંડા ને કેળા ને બધું. તો ચાલો હવે આપણે આરતી કરી લઈએ બેન. હા, ગણપતિ બાપા મોરિયા. તો હાલો ડાયરાને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજે પાછા ભજનમાં તો સ્વાગત છે. 10 દી તો હમણાં આનંદ મંગલ જ કરવાના છે મિત્રો. બાપા હે એટલે આનંદ મંગલ જ છે. જો સુંદર મજાનો દીવો બને છે. અને ત્રણેય ગણરાજાને આપણે કરાવી દીધા છે. થાબડી પેડા અને શીરો હે. આપણે વિડિયો ઉતાર્યો, મોટો વિડિયો જોજો, એમાં વરસાદ કર્યો ને આજ મોટો વિડિયો હે. હાલો એટલે મળી હાસ્ય મળી ના હાલો. હે મને ઝીણો ઝીણો સાદક સાંભળાય, હે ગણેશ ગમારે રે. હે મને ઝીણો ઝીણો નાદ સાંભળાય, હે ગણેશ મારા તારે છે. હે ગણપતિ બાપા મોરિયા, મંગલાડુ ચોરિયા, ગાડુ લાગે મ્યારા, ગણપતિ બાપા પ્યારા. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, જય દો તીન ચાર ગણપતિ કી જય સર. જય ગણેશ જય ગણેશ ગણેશ દેવા, માતા જાગી પાર્વતી પિતા મહાદેવા. હે મંગલ મૂર્તિ મોરિયા, ગણપતિ બાપા મોરિયા, મંગલ દો તીન ચાર ગણપતિ કી જય જયકાર. જય જયકાર જય જયકાર, જય જયકાર, જય જયકાર. 7 8 ગણગણ મોરિયા. અમારા આ ગણપતિને જો હું ભજન ગાઈ નાખું મિત્રો. હે મંગલ મૂર્તિ પધારો ગણરાજ રે, મંગલ મૂર્તિ પધારો ગણરાજ રે. હે ગણપતિ ને ગમતું નથી, ગણરાજ વેલા પધારજો, હે વાલા વિના ગમતું નથી. ગણરાજ વેલા પધારજો, વિઘ્ન વિનાયક આવો જો વેલા. ગણરાજ વિઘ્ન વિનાયક આવો ને ગણરાજ હે આજ તમે આવો ને, કે ગણરાજ વેજનંદ થાય રે. આજ તમે આવો ને, તો ગણરાજ આનંદ થાય રે. વિઘ્ન વિનાયક આજ વેલા આવજો. ગૌરીના નામ ગૌરીના નંદ તમે વેલા પધારજો. બોલો ગણપતિ મહારાજ રાજ કી. ગણેશ રોજ હું તો જોઉં તમારી વાટ રે, વિઘ્ન હરો શ્રી ગણેશ દેવા. હું તો જોઉં તમારી વાટ
રે હે ગણપતિ દેવા રે આજ વેલા આવો ને આજ રે ગણપતિ દેવા રે આજ ઘર વેલા પધારજો હે ગૌરી નંદ હું તો કરું તમને યાદ રે ગૌરી નંદ હું તો તમને યાદ રે હે રોજ રોજ સમરણ કરે ગણપતિ વેલા પધારજો હે રોજ રોજ સમરણ કરાય ગણપતિ વેલા પધારજો મોદક ખાવા આવો ગણરાજ રે મોદક ખાવા આવો ગણરાજ રે જોઉં તો રોજ તમારી વાટ ગણરાજ વેલા પધારજો હે જોઉં તેરા ભોગ તમને જમવા પધારજો હે શીરા કેરા ભોગ તમે જમવા પધારજો હે તે જમાડું ગણરાજ જમવા વેલા આવો મારે ઘેર રે તે જમાડું ગણરાજ જમવા વેલા આવો મારે ઘેર રે ગણપતિ ગણરાજ હું તો જોઉં તમારી વાટ રે ગણપતિ ગણરાજ હું તો જોઉં તમારી વાટ રે મે આનંદ કરીએ તમને યાદ ગણરાજ વેલા પધારજો હે આનંદીએ કરીએ તમને યાદ ગણરાજ વેલા પધારજો વિઘ્ન વિનાયક આવો તમારી વાટ ગણરાજ વેલા પધારજો હે રોજ રોજ કરું તમારી યાદ ગણરાજ વેલા પધારજો હે ગૌરી નંદ તમે આજ વેલા આવજો હે ચંપા કેરા ફૂલ તમને શોભે ગણરાજ ચંપા કેરા ફૂલ તમને શોભે ગણરાજ તમને વેલા આવો ને મારે ઘેર શ્રી ગણરાજ રે વેલા આવો ને મારે ઘેર શ્રી ગણેશ રે બોલો ગણપતિ દેવા કી જય વિઘ્ન વિનાયક ગૌરી નંદ કી જય તો મિત્રો આજના ભજન અહીંયા જ રાખશે આપણે પૂરા કરીએ ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે પાછા મળશું આવજો હો ને વરસાદ લેવા બધાય પૂગે જાયજો હીરાનો ફ્રૂટ નો હીરો મમ્મી બનાવ્યો મસ્ત મજાનો વિડીયો જોજો હો પૂરો હીરો ખાવા આવીશું રોજ રોજ નવું જો ગણપતિ માગીએ છે હીરો ખાવા આવજો બધાય તો ફેમિલી હીરો ખાવા આવજો યુટ્યુબ ફેમિલી રામ રામ સીતારામ ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ તે બધાય પૂગે જાયજો પૂરો થાય ઈ પેલા બોલો ગણપતિ બાપ્પા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા મોર્યા વિઘ્ન વિનાયક મોર્યા તો બાય બાય બધાયને જય શ્રી કૃષ્ણ જય માતા કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમારી ફેમિલી મેમ્બરમાં અમારો વિડીયો શેર કરજો અને તમારે બેહવું હોય તો બેસજો આપણે સત્સંગ કર્યો આખી રાત તો બહુ આનંદ મંગલ થાય જાતા નહીં તમે મંજીરાને લેવા જાસુ ઢોલક તો મળે કે હું તો બાય બાય નથી કેતી હું તો એમ કે આવું સત્સંગ કરતી મંદિરમાં તો બાય બાય બધાયને તો મિત્રો હવે રોટલા બને છે જો એક રોટલો મેં નાખી દીધો છે ને બીજા રોટલા બનાવવાના છે તો ફટાફટ રોટલા બનાવી નાખવું આવજો તમે ખાવા બધાય તો રોટલા બને જાય પછી ભગવાનને ભોગ લગાડી દઈએ ફટાફટ ને રોટલો એકદમ મસ્ત મજાનો ચડે છે બાજરાનો રોટલો તો ખાવા બધાય પૂગી જાયજો કેમ કે આપણું સાદું ભોજન ને કોઈ ન પૂગે મિત્રો ગમે એટલું બહારનું ખાઈએ પણ સાદું ભોજન સિવાય આપણે કંઈ મેળ ન આવે એટલે રોટલો હવે ફટાફટ ચોળવી લઉં તો આવજો બધા ખાવા તો મિત્રો શાક બની ગયું છે ભીંડાનું રેડી શાક રેડી થઈ ગયું ને હવે ને આવડી માંડીશ મિત્રો રોટલા કરવા હાટું હું હે ને ફટાફટ રોટલા કરી નાખા તમે આવી જાઓ બપોરા કરવા બધા મિત્રો અમારા ઘેર ને આ ભીંડાનું શાક રેડી કરી નાખ્યું મેં થઈ ગયું તમે છેટ સુધી વિડીયો જોજો બધાય મિત્રો ભૂલી ન જતા તો હું હવે હે ને ફટાફટ રોટલા કરી નાખા પછી ખાવા બેહું મમ્મી શણગાર કરે ભગવાનનો ને હું રસોઈ બનાવું છું પછી બીજા મિત્રો એમ ન કહેતા બેન તમે શું કંઈ કામ નથી કરતા તો હું આ શું કરું છું દેખાતું નથી મિત્રો તમને બધાને રસોઈ જ બનાવું છું ફટાફટ તો રસોઈ બની જાય એટલે
જમી લઈએ, ભગવાનને ભોગ ધરાવીને, ગણેશજીને બધાય. તમે બધા જમવા પધારજો, પછી લાઈવ આવશું આપણે બપોરે. ને હસતા રહેજો બધાય મિત્રો, એવી જ પ્રાર્થના ગણપતિ આગળ. ને આવી રોટલા કરી નાખું, ન તાવડી ભરી જાય તો મમ્મી મને ખીજાશે, તો ફટાફટ રોટલા બનાવી નાખું. તો જો મિત્રો ભીંડાનું શાક બને છે, તો હમણાં પહેલાં આપણે રાઈ નાખી દઈશું. જીરું નાખશું ને બે નાખવાનું છે મિત્રો. પહેલાં રાઈ જીરું થઈ જાય આપણી એટલે ભીંડા મસ્ત ધોઈ નાખ્યા છે મસ્ત મજાના, ને ધોઈ પહેલાંય ધોઈ નાખ્યા હતા ને પાછા ધોઈ નાખવાના. એટલે આ લસણવાળી ચટણી છે એ ખાંડી નાખી છે મસ્ત મજાની. ને આમાં છે ને ટમેટાની ગ્રેવી કરી નાખી. આમ બધા ટમેટાની ગ્રેવી જ નાખીએ, કારણ કે ચડે નહીં ટમેટા હેરખા એટલી. તો હું કઈ રીતના બનાવું ને એ તમને દેખાડું છું. તમે કઈ રીતના બનાવો એ કોમેન્ટમાં મને કહેજો હો બધાય. તો હવે આપણે તેલ થઈ ગયું, તડતડ બંધ થઈ જાય તાર તો ભીંડા નાખશું હવે પહેલાં. લેપરા હોય ભીંડા એટલે હે ને, એમાં ભીંડા નાખીને ચોળવા દઉં. તો ભીંડા જો ચડે છે તેલમાં. હવે લીંબુ નાખવાનું છે બધુંય, એટલે લેપરું હોય ને ભીંડા એટલે હે ને લેપરાશ દૂર થઈ જાય આપણે લીંબુ નાખીએ એટલે. તો લીંબુ નાખી દઉં છું હું. સરખી રીતના હલાવવાનું બે લીંબુ નાખીને આવી રીતના. હમણાં જો આ મિક્સ થઈ જશે આ બધી છે ખીણા વરિયા લીંબુ નાખ્યું એટલે. સારું એકદમ ચડવા દે ભીંડાનું શાક મિત્રો પહેલાં, ને પછી એમાં આપણે હળદરને નાખી દઉં છું અત્યારે. હળદર ને સ્વાદ અનુસાર નમક એ બેને પહેલાં મિક્સ કરી લો. પછી તેલમાં હરખું ચોળવવા દેવાનું છે આપણે ભીંડા સરખી રીતના. ગેસ ફૂલ કરી નાખી તો સરખી રીતના ચડે, ને ઢાંકણું ઢાંકી દઉં. તો મિત્રો જોવો એક હરખા ચડી ગયા ભીંડા આપણે. તો હવે આપણે છે ને એમાં ટમેટાની ગ્રેવી નાખવાની છે ભીંડાના શાકમાં. તો બધી ટમેટો પ્યુરી નાખી દઈએ આપણે મસ્ત મજાની. ટમેટા હમણાં બહુ સારા નહોતા આવતા મિત્રો, આ ઓલા આવે છે અંદરથી હીરું નીકળે, બહુ ઓલા હોય ને દેશી હોય ને એ સારા હોય ટમેટા. પણ અત્યારે મેં આ ટમેટાની ગ્રેવી મસ્ત મજાની કરી નાખી છે જોયું ભીંડાના શાક માટે. આને થોડીક વાર ચડવા દઈશું આ ઢાંકણ ઢાંકીને તેલમાં. ને આ મેં લઈ લીધો છે 2 ચમચી જેટલો ચણાનો લોટ, એ નાખશું. એમાં થોડુંક પાણી નાખવાનું એટલે સરખો મિક્સ કરી ચણાનો લોટ આવી રીતના. એ પછી ભીંડાના શાકમાં એક હરખો કરી લઉં છું. તો જો આવી રીતના આપણે બેટર બનાવવાનું છે. ચણાનો 2 લોટ ચમચી નાખ્યો છે એને. તો એ હમણાં થોડીક વાર ચડી જાય ને આપણે ભીંડા, એમાં પછી આ ચણાનો લોટ ને આ મેં લસણવાળી ચટણી બનાવી છે એ નાખી દઈશું. તો આપણું શાક એકદમ મસ્ત મજાનું બનશે ભીંડાનું. તો જો મિત્રો આ રીતના ચડે છે ભીંડાનું શાક આપણે. તો હવે એમાં આપણે નાખશું આ જે મેં બનાવ્યું છે 2 ચમચી ચણાનો લોટ ને થોડુંક પાણી નાખીને બેટર બનાવ્યું છે એ નાખવાનું છે. દહીં નાખે ઘણા મિત્રો, પણ મેં હે ને લીંબુ નાખ્યું એટલે આપણે દહીં નથી નાખતા. દહીંને છાશવાળી બનાવે ઘણા, તો અમે લીંબુ નાખીએ એટલે અમે આવી રીતના બનાવીએ ભીંડાનું શાક. તો આવી રીતના મસ્ત મજાનું મિક્સ કરી નાખવાનું એટલે ઘટ થઈ જાય એકદમ સરસ રીતના ભીંડાનું શાક. ને હવે આપણે નાખી દેવાનું છે લસણવાળી ચટણી.
પાણી નાખ્યું છે મેં. તો લસણવાળી ચટણી નાખશું તો એની તો સુગંધ કંઈક ઓર જ હોય. તો હવે આપણે મિક્સ કરી લઈશું સરસ રીતના ભીંડાનું શાક. તો મિત્રો ઘણા મને એમ કહેતા હોય ને કે બેન તમે કેમ નથી મમ્મીને હેલ્પ કરતા? આ શું છે? હું જ બનાવું છું મિત્રો બધી શાક રસોઈ. તો ભીંડાનું શાક આપણે હજી થોડું ચડવા દઈશું, થોડી ખાંડ નાખશું. થોડીક એક મેં ખાંડ નાખી છે. હવે આવી રીતના મિક્સ કરી લેશું બધું. બધા મસાલા એડ કરી દીધા મેં ને થોડુંક પાણી નાખી દઉં છું એટલે ભીંડાનું શાક રેડી આપણું. તો પાણી નાખ્યું છે ને સરસ મિક્સ કરીને થોડી વાર ચડવા દેશું એટલે પછી આપણું ભીંડાનું શાક રેડી. ને મેં રોટલા બનાવવાના છે તો હું ફટાફટ રોટલા બનાવી નાખું. થોડુંક એક નમક નાખું કારણ કે ઓછું હોય આપણામાં તો ન હોય, પણ શાકમાં ઓછું હોય મીઠું મિત્રો, થોડુંક ને થોડીક ચટણી. તો બધી સ્વાદ આવવો જોઈએ શાકમાં, એમને એમ તો ન સારું લાગે. તો થોડીક વાર ચડવા દેશું. હવે ઢાંકણ ઢાંકીને પછી શાક રેડી થઈ જાય ભીંડાનું. ઢાંકણ ઢાંકી દીધું ને પછી ચડવા દઉં છું. ને હવે મારે રોટલા બનાવવા છે. આ ઓલી સાઈડ મૂકી દઉં ને આ સાઈડ તાવડી માંડું. તો રોટલા ચાપડા બપોરા તૈયાર, તમે આવજો બધે ખાવા. તો ભૂંગળા તરાઈ ગયા છે મિત્રો. સૌથી પહેલાં આપણા તો ભૂંગળા તળ લીધા, ગપકાવે ખાઈ લીધા મિત્રો. ને એવું છે ને શાક વઘાર નાખું ફટાફટ કારણ કે ટમેટાની ગ્રેવી કરી નાખી. ભીંડા મોરે નાખ્યા તમે પહેલાં જોઈ શકો છો. ભીંડાનું મસ્ત મજાનું શાક બનાવવાનું છે તો કન્ટિન્યુ રહીજો. ભીંડાનું શાક દેખાડીને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કોઈ મિત્રો ભૂલતા નહીં હો ને કમેન્ટય કરજો. ભીંડાનું શાક બનાવવું છે મારે તો હમણાં ફટાફટ બનાવી નાખું. તમે આવજો બધા ખાવા. તો હાલો મિત્રો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? હું પણ એકદમ મજામાં ને તમે એકદમ. તો ભૂંગળા તરું છું અત્યારે. બપોરના વાગી ગયા છે 12:30. તો અત્યારે રસોઈ બધી બનાવું છું ફટાફટ. તો પહેલાં ભૂંગળા તર નાખું ને પછી આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો એ બનાવી લઉં. તો કન્ટિન્યુ રહીજો બધા મિત્રો. તો હાલો ડાયરાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજે પાછા ભજનમાં તો સ્વાગત છે. 10 દી તો હમણાં આનંદ મંગલ જ કરવાના છે મિત્રો. બાપા હે એટલે આનંદ મંગલ જ છે. જો સુંદર મજાનો દીવો બળે છે અને ત્રણેય ગણરાજાને આપણે કરાવી દીધા છે. થાબડી, પેડા અને શીરો હે. આપણે વિડિયો ઉતાર્યો, મોટો વિડિયો જોજો, એમાં વરસાદ કર્યો ને આ જ મોટો વિડીયો છે. હાલો લે મળી આશે મને કામ. હાલો. હે મને જીણો જીણો સાદક સાંભળાય, હે ગણેશ ગમારે રે. હે મને જીણો જીણો નાદ સાંભળાય, હે ગણેશ મારા સદારે છે. હે ગણપતિ બાપા મોરિયા, મંગલાડુ ચોરિયા, ગાડુ લાગે મ્યારા, ગણપતિ બાપા પ્યારા. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, જય દો તીન ચાર ગણપતિ કી જય સર. જય ગણેશ જય ગણેશ ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. હે મંગલ મૂર્તિ યા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, મંગ દો તીન ચાર ગણપતિ કી જય જયકાર. જય જયકાર, જય જય
જયકાર જય જયકાર જય જયકાર સાચે સાત આઠ ગણગણક મોરિયા. અમારા આ ગણપતિને જો હું ભજન ગાઈ નાખું મિત્રો. હે મંગલ મૂર્તિ પધારો ગણરાજ રે, મંગલ મૂર્તિ પધારો ગણરાજ રે. હે ગણપતિને ગમતું નથી ગણરાજ વેલા પધારજો હે વાલા વિના ગમતું નથી. ગણરાજ વેલા પધારજો વિઘ્ન વિનાયક આવો જો વેલા ગણરાજ વિઘ્ન વિનાયક આવો ને ગણરાજ હે આજ તમે આવો ને કે ગણરાજ વેજનંદ થાય રે. આજ તમે આવો ને તો ગણરાજ આનંદ થાય રે. વિઘ્ન વિનાયક આજ વેલા આવજો. ગૌરીના નામ ગૌરીના નંદ તમે વેલા પધારજો. બોલો ગણપતિ મહારાજ રાજ કી ગણેશ રોજ હું તો જોઉં તમારી વાટ રે. વિઘ્ન હરો શ્રી ગણેશ દેવા હું તો જોઉં તમારી વાટ રે. હે ગણપતિ દેવા રે આજ વેલા આવો ને આજ રે ગણપતિ દેવા રે. આજ ઘર વેલા પધારજો હે ગૌરી નંદ હું તો કરું તમને યાદ રે. ગૌરી નંદ હું તો તમને યાદ રે. હે રોજ રોજ સમરણ કરે ગણપતિ વેલા પધારજો હે. રોજ રોજ સમરણ કરાય ગણપતિ વેલા પધારજો. મોદક ખાવા આવો ગણરાજ રે. મોદક ખાવા આવો ગણરાજ રે. જોઉં તો રોજ તમારી વાટ ગણરાજ વેલા પધારજો હે. તેરા ભોગ તમને જમવા પધારજો હે. શીરા કેરા ભોગ તમે જમવા પધારજો હે. તે જમાડું ગણરાજ જમવા વેલા આવો મારે ઘેર રે. તે જમાડું ગણરાજ જમવા વેલા આવો મારે ઘેર રે. ગણપતિ ગણરાજ હું તો જોઉં તમારી વાટ રે. ગણપતિ ગણરાજ હું તો જોઉં તમારી વાટ રે. આનંદ કરીએ તમને યાદ ગણરાજ વેલા પધારજો હે. આનંદીએ કરીએ તમને યાદ ગણરાજ વેલા પધારજો. વિઘ્ન વિનાયક આવો તમારી વાટ ગણરાજ વેલા પધારજો હે. રોજ રોજ કરું તમારી યાદ ગણરાજ વેલા પધારજો હે. ગૌરી નંદ તમે આજ વેલા આવજો હે. ચંપા કેરા ફૂલ તમને શોભે ગણરાજ. ચંપા કેરા ફૂલ તમને શોભે ગણરાજ. તમને વેલા આવો ને મારે ઘેર શ્રી ગણરાજ રે. વેલા આવો ને મારે ઘેર શ્રી ગણેશ રે. બોલો ગણપતિ દેવા કી જય. વિઘ્ન વિનાયક ગૌરી નંદ કી જય. તો મિત્રો આજના ભજન અહીંયા જ રાખીએ આપણે પૂરા કરીએ ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મિત્રો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કાલે પાછા મળશું. આવજો હો ને. વરસાદ લેવા બધાય પૂગે જાયજો. હીરાનો ફ્રૂટ નો હીરો મમ્મી બનાવ્યો મસ્ત મજાનો. વિડીયો જોજો હો પૂરો. રોજ રોજ નવું જો માં ગણપતિ કહે છે હીરો ખાવા આવજો બધાય. તો યુટ્યુબ ફેમિલી સીતારામ ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. બધાય પૂગે જાય પૂરો થાય ઈ પેલા. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. મંગલ મૂર્તિ મોર્યા. મોરિયા. વિઘ્ન વિનાયક મોરિયા. તો બાય બાય બધાયને. જય શ્રી કૃષ્ણ. જય માતા. કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. તમારી ફેમિલી મેમ્બરમાં અમારો વિડીયો શેર કરજો.
ને તમારે બેહવું હોય તો બેસજો. આપણે સત્સંગ કર્યો આખી રાત તો બહુ આનંદ મંગલ થાય. હવે જાતા નહીં તમે બે મંજીરાને લેવા જાશું. ઢોલક તો મળે કે હું તો બાય બાય નથી કહેતી. હું તો એમ કહું આવું આવું સત્સંગ કરતી મંદિરમાં. તો બાય બાય બધાયને. ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોર્યા, વિઘ્ન નાયક મોર્યા, ગણપતિ વિનાયક મોર્યા. તો જયેશભાઈ જો આજે છે ને ગણપતિને મસ્ત મજાના ફૂલથી ગોઠવે છે મિત્રો. તો અમારે ગણપતિ લાલ ફૂલ પ્રિય છે તો લાલ ફૂલ લઈ આવ્યા છે, ચંપાના ફૂલ છે સફેદ. અહીંયાથી મંદિરને ગણપતિજીને પ્રિય છે તો લાલ ફૂલથી જ આપણે ડેકોરેશન કરે છે. જો મસ્ત મજાને પેડા ચડાવી દીધા છે ગણપતિ મહારાજને. ઘરે જ બનાવ્યા છે થાબડી લઈને. અને આજનો પ્રસાદ બનાવ્યો છે આપણે શીરો, બનાવ્યો છે, ફ્રૂટનો શીરો, ડ્રાય ફ્રૂટ નાખી બધું. જમજો શીરો પેડા ખાધો. અને અમારે ઓલો વા ગણેશજી છે 3 લાખ. અમારે આને તો આજે ટોપી પહેરાવી છે નાનકડા ગણપતિ. તો લાગે બહુ સુંદર, જોતા જ નજર ન અટે એવા. ને આઈ પણ બહુ સુંદર છે, ખુરશી ઉપર બિરાજમાન છે ગણેશા. ને આઈ પણ બહુ સુંદર છે, હાવ નાજુક છે આ ગણપતિ કે હમણાં તેડે લેવાનું મન થાય એવા અસલ હે. જલ્દી ફૂલ ચડાવી દઈએ ગણેશજીને. અહીંયા હાલો તો ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. તો અમારે ગણેશજીને તો જો અહીંયા ફૂલ ચડાવી દઈએ આપણે. ગણેશજીને જો ફૂલ ચડાવ્યા છે મસ્ત મજાના, ચંપા અને લાલ બીજું ફૂલ. તો એવી જ રીતના મસ્ત લાગે છે ગણેશજી. હવે આરતી કરી હવે લેશું. આરતીની તૈયારી થઈ ગઈ છે. ને આ પ્રસાદ છે પ્રસાદી છે ગણેશજીને. આજે ધરવામાં આવી છે, પેંડા ને કેળા ને બધું. તો ચાલો હવે આપણે આરતી કરી લઈએ બેન. હા, ગણપતિ બાપ્પા મોર્યા.